હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે આપણે પોએમ ફર્સ્ટ ધ રિવરથી પોએમની શરૂઆત કરશું. પોએમ મતલબ કવિતા. તો ચાલો આજે આપણે પહેલી પોએમ ધ રિવર એટલે કે નદી કવિતાથી ચાલુ કરીએ. તો ચાલો આપણે જોઈએ તો શું છે. રિવર રિવર લિટલ રિવર. રિવર એટલે કે નદી. નદી નદી નાનકડી નદી. બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે એટલે કે આનંદથી ચમકતી તારા માર્ગમાં. બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે આનંદથી ચમકતી તારા માર્ગમાં. ઓવર ધ યેલો પેબલ ડાન્સિંગ અને પીળા કાંકરા પર નાચતી કૂદતી. તો ધ ફ્લાવર્સ એન્ડ ફોલિયેજ ગ્લેન્સિંગ ફૂલો અને પાંદડાઓમાંથી જોતી જોતી. લાઇક અ ચાઇલ્ડ એટ પ્લે જાણે કે એક રમકડું બાળક. એટલે કે પહેલો જે પેરેગ્રાફ છે પોએમનો એમાં શું કહેવા માંગે છે કે નદી નદી નાનકડી નદી આનંદથી ચમકતી તારા માર્ગમાં. પીળા કાંકરા પર નાચતી કૂદતી ફૂલો અને પાંદડાઓમાંથી જોતી જોતી જાણે કે એક રમતું બાળક. રિવર રિવર સ્વેલિંગ રિવર નદી નદી ઉછળતી નદી. ઓન યુ રસ ધોડ રફ એન્ડ સ્મૂથ ખાડા ટેકડાવાળા અને સમતલ રસ્તે તું દોડતી જાય છે. લાઉડર ફાસ્ટર બ્રેવલિંગ લીપિંગ વધુ મોટા અવાજ સાથે ઝડપથી ખળખળ વહેતી કૂદતી. અવર રોક્સ બાય રોસ બેન્ક્સ સ્વીપિંગ પથરા ઉપરથી કાંઠા પર ગુલાબની હારને સ્પર્શતી. લાઇક ઇમ્પેક્ટ્યુઅસ યુથ ઝડપથી દોડતી જતી જાણે કે ઉન્મત્ત યૌવન. હવે આમાં શું કહે છે કે નદી નદી ઉછળતી નદી ખાડા ટેકરાવાળા અને સમતલ રસ્તે તું દોડતી જાય છે. વધુ મોટા અવાજ સાથે ઝડપથી ખળખળ વહેતી કૂદતી. પથરા ઉપરથી કાંઠા પર ગુલાબની હારને સ્પર્શતી ઝડપથી દોડતી જતી જાણે કે ઉત્તમ યૌવન. હવે રિવર રિવર બ્રીમિંગ રિવર એટલે કે નદી નદી છલકતી નદી. બ્રોડ એન્ડ ડીપ એન્ડ સ્ટીલ એઝ ટાઈમ વિશાળ અને ઊંડી અને સમયની જેમ સ્થિર. બ્રીમિંગનો મતલબ શું થશે અહીંયા? છલકતી. સ્વિમિંગ સ્ટીલ યેટ સ્ટીલ ઇન મોશન સ્થિર લાગે તો પણ ગતિમાં વહેતી. ટેન્ડિંગ ઓનવર્ડ્સ ટુ ધ ઓશિયન સમુદ્રની દિશામાં આગળ વહેતી. જસ્ટ લાઇક મોર્ટલ પ્રાઇમ જાણે કે જીવનના શ્રેષ્ઠ સમયમાં માણસ. એટલે કે નદી નદી છલકતી નદી વિશાળ અને ઊંડી અને સમયની જેમ સ્થિર. સ્થિર લાગે તો પણ ગતિમાં વહેતી. સમુદ્રની દિશામાં આગળ વહેતી ને જાણે કે જીવનના શ્રેષ્ઠ સમયમાં માણસ. રિવર રિવર હેડલોંગ રિવર નદી નદી ઉતાવળી નદી. હેડલોંગનો મતલબ શું થશે? ઉતાવળી. ડાઉન યો ડેશ ઇન્ટુ ધ સી દરિયામાં તું ઘસી જતી. સી ધેટ લાઇન હાથ નેવર સાઉન્ડેડ દરિયો જેની ઊંડાઈ અમાપ છે. સી ધ સેલ હેથ નેવર રાઉન્ડેડ દરિયો જેનો પ્રવાસ નિરંતર છે. લાઇક એટર્નિટી જાણે કે અનંતકાળ. એટલે કે નદી નદી ઉતાવળી નદી દરિયામાં તું ઘસી જતી. દરિયો જેની ઊંડાઈ અમાપ છે અને દરિયો જેનો પ્રવાસ નિરંતર છે જાણે કે અનંતકાળ. તો આ હતી આપણી પહેલી પોએમ ધ રિવર. હવે એમાં તમને થોડીક ગ્લોસરી આપેલી છે, જેમ કે સ્પાર્કલ એનો મતલબ શું થાય, પેબલ્સ એટલે કે સ્મોલ સ્ટોન નાના પથ્થર, ફોલિયેજ એટલે કે પ્લાન્ટ લીવ્સ જે જમીનના જે છોડવા પાંદડા હોય એ, બરાબર, એ તમને એની ગ્લોસરી આપેલી છે. હવે આપણે જોઈએ એનું કોમ્પ્રિહેન્શન.
કોમ્પ્રિહેન્શનમાં પહેલું છે ગીવ ધ અપોઝિટ. અપોઝિટ એટલે કે અહીંયા જે વર્ડ્સ આપેલા છે એનું અપોઝિટ કરવાનું છે. તો પેલું છે લાઉડર. લાઉડર એટલે ઊંચેથી, તો એનું વિરોધી શું આવશે? સોફ્ટર. સોફ્ટર. પછી સેકન્ડ છે ફાસ્ટર. ફાસ્ટર એટલે ઝડપથી, તો એનું વિરોધી શું થશે? ધીમેથી, એટલે કે સ્લોવર. એના પછી છે બ્રોડ. બ્રોડ એટલે કે પહોળું, તો એનું વિરોધી શું થશે? નેરો, એટલે કે સાંકડું. આપણે નેરો પેન્ટ માંગતા હોય ને, એટલે કે સાંકડા પેન્ટ. એના પછી છે ડીપ એટલે કે ઊંડું, તો એનું વિરોધી શું થશે? સેલો. એના પછી છે વાઇડર, તો એનો મતલબ શું થશે? વિરોધી નેરોવર. એના પછી છે એડ રીમિંગ વર્ડ, એટલે કે આપણે એના રીમિંગ વર્ડ છે એ પોએમમાંથી જોવાના છે. ડાન્સિંગ, લેન્સિંગ, અને આમાં શું છે? હવે સ્વીપિંગ છે, લીપિંગ છે. આપણે આનું રિધમ વર્ડ કયો થશે? પ્રેન્સિંગ. એના પછી છે લીપિંગ, સ્વીપિંગ, તો એનો રિધમ વર્ડ શું થશે? રીપિંગ. એના પછી છે મોશન, ઓશિયન, તો એનો શું થશે? કમોશન. એના પછી છે એરો, નેરો, બોરો. અને લાસ્ટ ટાઈમ, પ્રાઇમ ને લાઇમ. તો આ હતું આપણું કોમ્પ્રિહેન્શન 2 રીમિંગ વર્ડ્સ. હવે છે આન્સર ધ ક્વેશ્ચન. આમાં શું છે? ક્વેશ્ચન આન્સર. તો ફર્સ્ટ છે વોટ ઇઝ ધ ડેસ્ટિનેશન ઓફ ધ રિવર? ધ રિવર ગોઝ ડાન્સિંગ ઓવર ધ પેબલ્સ. એ શું છે? એની નહીં, આમાં શું છે? વોટ ઇઝ ધ ડેસ્ટિનેશન ઓફ ધ રિવર? તો એમાં આવશે ધ ઓશિયન ઇઝ ધ ડેસ્ટિનેશન ઓફ ધ રિવર. તો આનો આન્સર શું આવશે? ધ ઓશિયન ઇઝ ધ ડેસ્ટિનેશન ઓફ ધ રિવર. ડેસ્ટિનેશન ઓફ રિવર. ત્યારબાદ સેકન્ડ છે વાય ડઝ ધ પોએટ કમ્પેર ધ રિવર વિથ અ ચાઇલ્ડ ઇન ધ ફર્સ્ટ સ્ટેન્ડ? તો એનો આન્સર ઘણો લાંબો આવશે. શું આવશે? ધ પોએટ ફીલ્સ ધેટ લાઇક અ પ્લેફુલ ચાઇલ્ડ ધ રિવર. તો એનો આન્સર આવશે ધ રિવર સ્પાર્કલ્સ બ્રાઇટ એઝ ઇટ flowers, dances over the pebbles and glance through the flowers and foliage. પછી થર્ડ છે ડિસ્ક્રાઇબ ધ મૂવમેન્ટ ઓફ રિવર. એમાં આપણે રિવરની મૂવમેન્ટ લખવાની છે, બરાબર. પછી ફોર છે વાય ડઝ ધ પોએટ કમ્પેર ધ સી વિથ એટર્નિટી. તો એમાં આવશે લાસ્ટ. શું કામ? તો કે દરિયો છે, બરાબર, એને નેવર બી મેઝર્ડ, ઇટ ઇઝ એન્ડલેસ, સો પોએટ કમ્પેર ઇઝ વિથ એટર્નિટી. અને લાસ્ટ છે વોટ ડઝ ધ વર્ડ સ્ટીલ મીન ઇન સ્વિમિંગ સ્ટીલ? સ્વિમિંગ સ્ટીલ ઇટ મીન્સ શું થાય? મોશનલેસ થાય. અને યેટ સ્ટીલ ઇન મોશન મીન્સ શું થાય? ઇવન નાવ. તો આ હતી આપણી પોએમ 1. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું પોએમ 2.